ગુડ મોર્નિંગ. ચાલો આપણે અગત્યનું ચેપ્ટર સાતત્ય અને વિકલનીયતામાં આગળ વધીએ. છેલ્લા લેક્ચરે સાતત્ય વિશે થોડી ભૌમિતિક સમજ કેળવેલી હતી. જુદા જુદા જે અગાઉ વિધેય આવી ગયા હતા એના સાતત્ય વિશે ચર્ચા આલેખ ઉપરથી કરેલી કે ભૌમિતિક રીતે શું છે તો કે જે વિધેયનો આલેખ પેન ઉપાડ્યા વગર દોરવો શક્ય હોય, દોરી શકાય એમ હોય પેન ઉપાડ્યા વગર, એવા બધા વિધેયને સતત વિધેય કહેવાય. એનું સહેલામાં સહેલું ઉદાહરણ સાઇન વિધેયનો આલેખ, કોસ વિધેયનો આલેખ, રેખા, પછી પરવલયનો આલેખ, આ બધા સતત વિધેયના ઉદાહરણો છે. હવે આગળ જોઈએ વ્યાખ્યા, જે પણ આપણે જોઈ ગયા હતા. ધારો કે સી બિલોંગ્સ ટુ ડી ઓફ એફ, એટલે કે ડી ઓફ એફ એટલે ડોમેન ઓફ એફ, એટલે કે એફ વિધેયનો પ્રદેશ. સી છે એ એફ વિધેયના પ્રદેશમાં છે. જો સી આગળ વિધેય એફનું લક્ષ, એક્સ બરાબર સી આગળ વિધેય એફનું લક્ષ એ એફ ઓફ સી જેટલું થાય. એફ ઓફ સી એટલે શું? તો એક્સ બરાબર સી વિધેયમાં મૂકીએ ત્યારે વિધેયનું મૂલ્ય, એક્સ બરાબર સી આગળ વિધેયનું મૂલ્ય. ફરીથી જોઈએ, એક્સ બરાબર સી આગળ વિધેયનું લક્ષ, લિમિટ એ લક્ષ છે, એ સી આગળ વિધેયના મૂલ્ય બરાબર થતું હોય તો વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે એમ કહેવાય. બરાબર છે. સી આગળ લક્ષ સાતત્ય ચકાસવું હોય તો એક્સ ટેન્ડ્સ ટુ સી લખીએ છીએ. સી એટલે એક્ઝામ્પલ ગણશું ત્યારે જુદા જુદા અચળ આવશે. જે અચળ હોય એ કિંમત આગળ, જે કિંમત આગળ એનો સતત છે કે નહીં તપાસવું હોય તો એ કિંમત અહીંયા લખશું. એ વિધેયમાં મૂકીએ એટલું એનું મૂલ્ય થતું હોય તો વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે એમ કહેવાય. બીજી રીતે આ લક્ષ થયું. લક્ષ એટલે શું છે તો કે સીની જમણી બાજુ અને સીની ડાબી બાજુથી વિધેય એફના લક્ષ બે સમાન મળતા હોય અને એ સમાન લક્ષ છે એને આ લક્ષ કહેવાય ને એફ ઓફ સી જેટલું થતું હોય તો એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે એમ કહેવાય. તમે આ બે વ્યાખ્યામાંથી કોઈ પણ, બંને એકની એક જ છે. ફરીથી એટલું કહી દે, બે એકનું એક જ છે. તમને જે અનુકૂળ લાગતું હોય તે પરિણામનો આ બેમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને વિધેય સતત છે કે નહીં કોઈ કિંમત આગળ એ ચેક કરી શકશો. ત્યાર પછી એટલું પણ જોઈ ગયા હતા કે બે સતત વિધેય હોય તો એમનો કોઈ કિંમત આગળ, ધારો કે એફ અને જી સતત છે તો તે કિંમત આગળ તે બે વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર સતત થાય. ઉપરાંત અચળ વિધેય ને તદે વિધેય પણ સતત વિધેય છે. સાઇન અને કોસ સતત છે. ટેન, કોટ, સેક, કોસેક એ તેના પ્રદેશ પર સતત છે, એટલે કે જ્યાં વિધેય વ્યાખ્યાયિત છે ટેન, કોટ, સેક, કોસેક તે બધી કિંમતો આગળ સતત વિધેય થાય છે. ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ગણતરીથી. એમાં બેમાંથી કોઈ પણ એક પરિણામનો ઉપયોગ કરી શકીએ છીએ. બે એકના એક જ પરિણામ છે. ચાલો એક વિધેય આપ્યું છે એફ એક્સ બરાબર 5x - 3 આપેલ છે તથા ડી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ આર. પ્રદેશ વ્યાખ્યાયિત નથી. વ્યાખ્યાયિત પ્રદેશ ન હોય તો પ્રદેશ આર છે એમ સમજી લેવાનો. વિધેયનો પ્રદેશ આર છે. હવે પહેલું એક્સ બરાબર 0 આગળ સતત છે કે નહીં ચકાસવું છે. એક્સ બરાબર 0 આગળ ચકાસણી કરીએ તો આ જ રહ્યું. સી આગળ ચકાસણી કરવી હોય તો શું છે? એક્સ બરાબર સી આગળ ચકાસવું હોય તો એક્સ ટેન્ડ્સ ટુ સી. 0 આગળ તપાસવું હોય તો એક્સ ટેન્ડ્સ ટુ 0 એ એફ ઓફ 0 જેટલું થવું જોઈએ. બરાબર. સીની જગ્યાએ 0 મૂકી દે તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0 થવું જોઈએ. તો આપણે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 આગળ સાતત્ય ચકાસવું છે. એફ એક્સ એટલે વિધેય જે આપ્યું છે એ મૂકી દે. એફ એક્સ બરાબર 5x - 3 છે. લક્ષ મેળવવું છે સિમ્પલ. લક્ષના જ નિયમોનો ઉપયોગ કરીએ તો લિમિટ આમાં મૂકી દઈએ, કારણ કે બહુપદી છે. બહુપદીનું લક્ષ જે લિમિટ હોય એ મૂકી દઈએ તો મળે. એટલે 5 × 0 - 3 એટલે -3 મેળવો. તથા એફ ઓફ 0 મેળવીએ. એફ ઓફ 0 આ બંને સમાન થઈ જાય તો 0 આગળ સતત છે એમ કહેશું વિધેય. તો એ એફ ઓફ 0 કેમ મળશે? તો એક્સની જગ્યાએ 0 મૂકી દઈએ. 5 ઓફ 0 - 3 એટલે -3. તેથી શું જોવા મળ્યું છે? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0 થયું. બંને સમાન આવ્યું. આનું મૂલ્ય -3, એફ ઓફ 0નું મૂલ્ય -3, એટલે કે બંને સમાન છે. એટલે કે એક્સ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0 થાય છે તો
તેથી એક્સ બરાબર 0 આગળ એફ એક્સ બરાબર વિધેય લખવું હોય તો લખી શકીએ, ખાલી એફ લખીએ તો પણ ચાલે, સતત વિધેય છે. બહુ સહેલું ઉદાહરણ. ચાલો હજી આપણે પછી હવે એક્સ બરાબર -3 આગળ ચકાસણી કરીએ. આમ જ 0ને બદલે -3 આગળ લઈ લેશું, એ લક્ષ મેળવશું. પછી 5 આગળ. તો ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. પછી એક્સ બરાબર -3 ને એક્સ બરાબર 5 આગળ જાતે ગણો, પછી હું ગણાવું છું. સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો હવે એક્સ બરાબર -3 આગળ આપણે લક્ષ મેળવીએ. બંને સમાન થાય છે કે નહીં એ જોવું છે. શું ફરીથી -3 આગળ લક્ષ સાતત્ય ચકાસવું છે તો આ બે સમાન થવા જોઈએ. સમાન થાય તો આ -3 આગળ વિધેય સતત છે એમ કહેવાય. ચાલો સૌ પ્રથમ એક્સ બરાબર -3 આગળ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 એફ ઓફ એક્સ એટલે આપેલું વિધેય છે 5x - 3. એમાં એક્સની જગ્યાએ -3 મૂકીએ. 5 - 3 એટલે -15, -3 એટલે -18 તથા એફ ઓફ -3 બરાબર એફ ઓફ -3 તો એક્સની જગ્યાએ -3 મૂકી દો તો ઉપર જેવું જ મૂલ્ય મળશે. તો આ લક્ષ પણ -3 મળ્યું છે. -3 આગળ વિધેયનું લક્ષ એ -3, -3 આગળ વિધેયનું મૂલ્ય પણ -18 મળ્યું. ફરીથી એક્સ બરાબર -3 આગળ વિધેયનું લક્ષ -18 મળ્યું અને -3 આગળ વિધેયનું મૂલ્ય પણ -18 એટલે કે બે સમાન છે. એટલે એક્સ બરાબર -3 આગળ વિધેય સતત છે. એવી જ રીતે એક્સ બરાબર 5 એટલે -3 છે ત્યાં 5 લઈ અને તમે ગણી નાખો. બરાબર. ત્યાર પછી એક નોંધ લખી નાખીએ. હવે એફ ઓફ એક્સ બરાબર 5x - 3 બહુપદી વિધેય છે અથવા તો સુરેખ બહુપદી છે એમ કહીએ. તેથી આ વિધેય આરની દરેક કિંમત માટે સતત વિધેય છે. અને વધારે કહીએ તો કોઈ પણ બહુપદી હોય, બીજી કોઈ પણ બહુપદી હોય એ આરની તમામ કિંમતો આગળ એટલે કે દરેક વાસ્તવિક કિંમત આગળ સતત છે. એટલે અત્યારે તો આપણે ગણવા માટે ગણ્યો છે. MCQ હોય તો આવી કોઈ પણ બહુપદી હોય, સુરેખ બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી, ચારઘાતવાળી કે કોઈ પણ બહુપદી હોય એ દરેક કિંમત આગળ સતત હોય. એવું નહીં કે આ 3 કિંમત આગળ જ સતત છે. કોઈ પણ કિંમત લેશો બહુપદી હોય એ દરેક કિંમત આગળ સતત છે. નોંધ વળી દરેક બહુપદી એ આર પર સતત છે. આ પણ એક ધ્યાન રાખજો. દરેક બહુપદી તો MCQ માટે એ પરિણામ કામનું છે. બાકી હવે આનો દાખલો 5ને બદલે 8 આગળ સતત છે કે નહીં ચકાસવાનું કીધું હોય તો 8 આગળ સતત જ થાય, કારણ કે બહુપદી છે. કોઈ પણ કિંમત લખો, 5 લખો કે 8 લખો કે 18 લખો કે 181 લખો, દરેક કિંમત આગળ સતત વિધેય થશે. ઓકે, તો ચાલો હજી આવો જ બીજો દાખલો છે. બીજા એક્ઝામ્પલમાં જો કે હવે જાતે પણ ગણી શકશો. બહુ સહેલા એક્ઝામ્પલ છે, બહુ સહેલું સ્વાધ્યાય છે વિકલન. એટલે ઉપયોગિતાની દ્રષ્ટિએ ખૂબ વધારે અને સહેલું ખૂબ જ. પહેલેથી ધ્યાન રાખશો, મોઢે ગણવાનું શરૂ કરી દેશો તો એક્ઝામ્પલ ખરેખર ખૂબ સહેલા લાગશે. તો શું છે? વિધેય fx એક દ્વિઘાત બહુપદી છે નું x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો. આ દ્વિઘાત બહુપદી છે. fx બરાબર y મૂકી દઈએ તો આ એક પરવલયનું સમીકરણ થાય છે. મતલબ કે આ એક પરવલય છે. પરવલય છે એ સતત વિધેય થાય. ચાલો એનું સાતત્ય ચકાસી લઈએ. સાતત્ય ચકાસવું એટલે સતત છે કે નહીં તે તપાસ કરવાની છે આપણે. બરાબર છે? તો
તો x બરાબર 3 આગળ સૌ પ્રથમ અહીં fx બરાબર 2x² -1 છે તથા df = r છે. એનો પ્રદેશ વ્યાખ્યાયિત નથી એટલે પ્રદેશ r છે. બરાબર છે. ક્યાંય એમાં રકમમાં ઉલ્લેખ નથી ત્યારે પ્રદેશ r એમ જ સમજી લેવાનો છે. x બરાબર 3 આગળ x બરાબર 3 આગળ એક જ એક્ઝામ્પલ છે. x → 3 f(x) મેળવીએ, પછી f(3) મેળવીએ. જો બંને સમાન થાય એટલે કે લિમિટ x → 3 f(x) = f(3) આવે એટલે કે x બરાબર 3 આમાં મૂકી એવું એનું લક્ષ મળી જાય તો વિધેય છે એ સતત છે એમ કહેવાય. ચેક કરી લઈએ. લિમિટ x → 3 f(x) એટલે આપ્યું છે એ વિધેય મૂકી દઈએ. અત્યારે બહુપદી વિધેય આપ્યું છે. ખરેખર તો દરેક બહુપદી r પર સતત છે એટલે દ્વિઘાત બહુપદી તો સતત હોય જ. એક્સની જગ્યાએ આપણે 3 મૂકી દઈએ તો 2 × 3² -1 સાદુરૂપ આપી દઈએ તો થશે 9 × 18 માંથી 1 એટલે 17 f(3) મેળવીએ. એ પણ એટલું જ થાય, સિમ્પલ છે. 9 × 18 માંથી 1 છે એટલે 17. આમ બંને સમાન છે તેથી x બરાબર 3 આગળ f સતત વિધેય છે. બહુ સહેલા એક્ઝામ્પલ છે, ખૂબ જ સહેલા છે. સ્ક્રીનશોટ લઈ લો. નોંધને હંમેશા ધ્યાન રાખજો, MCQ માટે નોંધ ખૂબ કામની છે. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ લઈએ. એમાં પણ વિધેયના સાતત્ય ચકાસવાના છે. ત્રીજા એક્ઝામ્પલમાં વિધેય આ જ પ્રકારના જુદા જુદા આપ્યા છે પણ કઈ કિંમત આગળ સાતત્ય ચકાસવું તે ઉલ્લેખ નથી. એટલે ઉલ્લેખ નથી એનો મતલબ કે આપણે દરેક કિંમત આગળ સતત છે કે નહીં એ જોવાનું છે. પહેલાં બીજા એક્ઝામ્પલમાં શું છે, એક્સની કિંમત આપેલી હતી. આપણે એ કિંમત આગળ સતત છે કે નહીં ચકાસીશું. ત્રીજો એક્ઝામ્પલ, આપેલા વિધેયોનું સાતત્ય ચકાસો. આપેલા વિધેયનું સાતત્ય ચકાસો. એમાં ત્રીજામાં પહેલો છે fx બરાબર x - 5. સિમ્પલ છે, સાવ સહેલો છે. પ્રદેશ છે, કોઈ જ વ્યાખ્યાયિત નથી. અહીં વિધેય f r પર વ્યાખ્યાયિત છે. હું પહેલાં બીજા દાખલામાં લખી શકો છો. જે કિંમતો માટે વ્યાખ્યાયિત હોય, વ્યાખ્યાયિત એટલે કંઈ કોઈ પણ કિંમત મૂકો તો વિધેય ક્યાંય અવ્યાખ્યાયિત થતું નથી, કંઈક ને કંઈક મૂલ્ય મળે જ છે. એટલે સિમ્પલ છે, વ્યાખ્યાયિત છે. તેથી d of f = r, પ્રદેશ r છે. એમાંથી કોઈ એક કિંમત લઈએ. ધારો કે a કે c, જનરલી એ લખતા હોય, ઘણા c લખતા હોય, કોઈ પણ લખી શકો. બરાબર. ધારો કે a બિલોંગ્સ ટુ r, r એટલે કે df છે. બરાબર. df પ્રદેશમાંથી લેવાની છે કિંમત. df એટલે fનો પ્રદેશ. ક્યાંય નોંધ લખી નાખજો. df એટલે ડોમેઇન ઓફ f એટલે કે fનો પ્રદેશ. ક્યાંય એક તમે લખી નાખજો સંકેત. fનો પ્રદેશ r છે. કોઈ પણ વિધેય માટે કિંમત હંમેશા પ્રદેશમાંથી લેતો એટલે પ્રદેશમાંથી કિંમત લીધી. અહીંયા આરને બદલે df લખી શકો છો. બરાબર. બે સમાન છે. આટલું સાવ ક્લિયર. હવે આગળ વધીએ. એ આગળ સાતત્ય ચકાસી લઈએ. એ આરમાંથી છે. જો એ આગળ સતત હોય તો આરની દરેક કિંમત આગળ સતત વિધેય થઈ ગયું કહેવાય. અહીં લિમિટ x → a, એ આગળ લક્ષ તપાસીએ છીએ. f(x) એટલે કયું વિધેય છે? આ દાખલામાં fx એટલે x - 5 છે. એમાં એક્સની જગ્યાએ એ મૂકી દો તો a - 5. લક્ષ મેળવવાનું સિમ્પલ નિયમ. બહુપદી કોઈ પણ હોય, લિમિટ મૂકી દેવાની, એવું લક્ષ મળી જાય. લિમિટ એટલે જે કિંમત હોય એના ચલની જગ્યાએ મૂકી દેવી. તથા f(a) મેળવીએ. f(a) દરેક કિંમત માટે વિધેય આ જ છે તો f(a) એટલે a - 5. બંને સમાન છે. લિમિટ x → a, f(x) = f(a) થયું. તેથી x બરાબર એ મૂકી એવું એનું લક્ષ મળી જાય છે તો એ આગળ વિધેય f
સતત વિધેય છે એમ કહેવાય. તેથી દરેક એ આગળ સતત છે. એક્સ બરાબર એ આગળ અથવા દરેક એ આગળ સતત છે. તેથી વિધેય એફ આર પર સતત વિધેય છે. આર પર સતત વિધેય ક્યારે કહેવાય? તો દરેક કિંમત આગળ સતત છે એવું પણ લખી નાખીએ. તેથી દરેક એ બિલોંગ્સ ટુ આર આગળ એફ સતત વિધેય છે. એ આરમાંથી લીધો, એ આગળ સતત છે એટલે આરની દરેક કિંમત આગળ સતત, એટલે આર પર સતત વિધેય છે એમ કહેવાય. આપણે એવું જોઈ ગયા હતા કે કોઈ અંતરાલ હોય, ધારો કે 1 થી 3 અંતરાલ છે. 1 થી 3 અંતરાલમાં વિધેય સતત છે કે નહીં કેમ ચેક કરવું? આલેખથી હજી સમજાવી પછી આગળ. ધારો કે આ કોઈ વિધેય છે, ઉગમ બિંદુ છે, અહીંયા 1 ને 3 છે. 1 થી 3 સુધીમાં વિધેય સતત છે કેમ ખબર પડે? તો કે 1 થી 3માં દરેક કિંમત આગળ વિધેય સતત હોય, ક્યાંય એટલામાં પેન ઉપાડવી પડતી ન હોય. 1 થી 3ની દરેક કિંમત આગળ વિધેય સતત રહેતું હોય, દરેક કિંમત આગળ એની પેન ઉપાડવી ન પડતી હોય, તો એ વિધેય 1, 3 પર સતત છે એમ કહેવાય. એવી રીતે અહીંયા આર માટે થયું છે. દરેક કિંમત આગળ વિધેય સતત થાય છે એટલે આખા અંતરાલ, આખો ગણ આર પર વિધેય સતત છે એમ કહેવાય. ઓકે, ચાલો તો એક સ્ક્રીનશોટ લઈ લો. પછી આવો જ બીજો એક્ઝામ્પલ હજી ગણ નાખીએ, એ પણ સાવ સહેલો છે. બીજો એક્ઝામ્પલ 1/x - 5 આવું વિધેય આપ્યું છે. તો વિધેય હવે દરેક કિંમત આગળ વ્યાખ્યાયિત નથી. રકમમાં લખ્યું છે x ≠ = 5, એટલે કે r - 5 પર સતત છે. બરોબર, આરમાંથી એક કિંમત 5 બાદ કરીએ છીએ, કારણ કે 5 આગળ વિધેય વ્યાખ્યાયિત નથી, છેદ 0 થઈ છે. 5 સિવાયની ગમે કિંમતમાં મૂકો તો એક્સની જગ્યાએ 5 સિવાય કોઈ પણ કિંમત મૂકો તો વિધેયનું કંઈક ને કંઈક મૂલ્ય મળે છે, એટલે કે વિધેય વ્યાખ્યાયિત છે. એટલે કે પ્રદેશ છે r - 5 મેળવ્યો છે. ધારો કે એ છે r - 5 એટલે કે પ્રદેશમાંથી લીધો. આ ન લખવું હોય તો તમે df લખી શકો. હવે એ આગળ વિધેયનું લક્ષ મેળવીએ, આ મેળવીએ. જો બંને સમાન થાય તો આપણે આ રીતે કહી શકશું. જોઈએ ચાલો. f(x) એટલે અત્યારે આપ્યું છે 1/x - 5, સોરી. હવે એક્સની જગ્યાએ એ મૂકી શકાય. એ મૂકી શકાય કારણ કે એ 5 નથી, 5 સિવાયની કોઈ પણ કિંમત હશે આરમાંથી, એટલે 1/a - 5. અને વિધેયમાં સીધી જ કિંમત મૂકી દઈએ. fx એટલે 1/x - 5, તો fa એટલે 1/a - 5. બંને સમાન થયા. એ આગળ વિધેયનું લક્ષ ને એ આગળ વિધેયનું મૂલ્ય બે સમાન મળ્યું છે. સમાન મળ્યું છે એટલે એ વિધેય છે એ બિલોંગ્સ ટુ r - 5 પર સતત છે, એટલે કે r - 5 પર સતત વિધેય છે. 5 સિવાયની દરેક કિંમત આગળ સતત છે. બરોબર છે. બીજી રીતે આ જવાબ શું લખી શકાય? વિધેય f એ x બરાબર 5 સિવાયની દરેક કિંમતો આગળ સતત વિધેય છે. ઓકે, ચાલો તો આ પણ એક સહેલો એક્ઝામ્પલ હતો. હવે એના પછી ત્રીજો એક્ઝામ્પલ, પ્રદેશ હવે જોતા જશું. લક્ષ મેળવશું. જો બે સરખા આવી જાય તો આપણે અહીંયા કંઈક એ રીતે જવાબ લખશું. વિધેય છે હવે fx બરાબર x² - 25/x + 5. પહેલાં અવયવ પાડી નાખો, સાદું રૂપ આપી દો તો પણ ચાલે, નહીંતર આને એમ નામ રાખીએ છીએ. આટલું કીધું છે કે x ≠ -5. એ સિમ્પલ છે. શું કામ લખ્યું એ તમે તો જાણો જ છો. x બરાબર -5 આગળ વિધેય વ્યાખ્યાયિત ન રહે, છેદ 0 થાય એક્સની કિંમત જો -5 લઈએ તો. તેથી વિધેય f એ r - 5 પર વ્યાખ્યાયિત વિધેય છે. -5 સિવાયની દરેક કિંમત આગળ વિધેય વ્યાખ્યાયિત છે, કંઈક ને કંઈક મૂલ્ય મળે જ છે. તેથી વિધેયનો પ્રદેશ એ r - 5 થયો. પ્રદેશમાંથી કોઈ પણ કિંમત લઈએ, એટલે કે r - કોઈ પણ વિધેય હોય, કિંમત હંમેશા પ્રદેશમાંથી જ લેવાની હોય. કોઈ યાદ રાખવાની વસ્તુ જ નથી રહેતી.
એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ, કિંમત મેળવીએ એક્સ ટેન્ડ્સ ટુ એફ ઓફ એક્સ એટલે આપ્યું છે એક્સ સ્ક્વેર માઇનસ 25 અપોન એક્સ પ્લસ 5. પહેલાં એક્સની જગ્યાએ એ મૂકી અને પછી સાદુરૂપ આપી શકાય, અથવા પહેલાં સાદુરૂપ આપીને પછી એક્સની જગ્યાએ એ મૂકીએ. હું હવે પહેલાં સાદુરૂપ જ આપી દઉં છું. આનું સાદુરૂપ થાય છે એક્સ પ્લસ 5, બરાબર છે, એક્સ માઇનસ 5. કેવી રીતે? તો આના આવ્યો પડ્યા એક્સ માઇનસ 5 એક્સ પ્લસ 5, એક્સ પ્લસ 5 ઉપર નીચેથી ઉઠી કે આટલું હોય તો હવે એક્સની જગ્યાએ એ મૂકો તો એ માઇનસ 5 થાય, કારણ કે બહુપદી છે, બહુપદીમાં લિમિટ મૂકી શકાય. ત્યાર પછી એફ ઓફ એ શું થાય? તો સિમ્પલ છે, એ સ્ક્વેર માઇનસ 25 અપોન એ પ્લસ 5. એના પણ અવયવ પાડો તો એ પ્લસ, અંશના અવયવ પાડો ને એક અવયવ દૂર કરો તો એ માઇનસ 5 વધે. ઉપર અવયવ પીડાય એ માઇનસ 5 એ પ્લસ 5 ઉડી ગયા, એ માઇનસ 5 વધ્યા. આમ બંને સમાન છે, તેથી વિધેય એફ, તેથી દરેક એ બિલોંગ્સ ટુ આર માઇનસ -5 આગળ એફ સતત વિધેય છે. એ આપણે આવો લીધો છે તો આવી કિંમતો માટે આ બે સમાન થાય છે, એટલે એવી કિંમત આગળ વિધેય એફ સતત છે, તેથી એફ એ -5 સિવાયની દરેક કિંમત આગળ સતત છે. ઓકે, -5 આગળ સતત ન થાય, સતત ન હોય એને અસતત વિધેય કહેવાય ને, એ કિંમતને અસાતત્ય બિંદુ કહેવાય. ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ ગણીએ, ત્રીજાનો સ્ક્રીનશોટ લઈ લો. ચોથો આપણે એક માનાંક વિધેય ઉપર આધારિત છે. ફરીથી રિવિઝન કરતા જશું ને લખતા જશું. રીત તો આની આ જ છે, પણ માનાંક વિધેય આવ્યો છે તો આપણે માનાંકનો કંઈક ઉપયોગ કરશું, બરાબર છે. હા, માનાંક વિધેય છેલ્લે યાદ દેવરાયું હતું લાસ્ટ લેક્ચરે આપણે. ચોથો એક્ઝામ્પલ છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ માઇનસ 5. પહેલાં માનાંક વિધેય યાદ કરી લે. માનાંક એક્સ બરાબર આપણે આવું કંઈક લખ્યું હતું, એક્સ ને માઇનસ એક્સ. ક્યારે એક્સ આવે? જો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો માનાંક એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, એક્સ લેસ ધેન 0 તો માનાંક એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. આપણે એક વ્યાખ્યા જોઈ ગયા હતા. આ જ વ્યાખ્યામાં હવે એક્સને બદલે એક્સ માઇનસ 5 મૂકવાના છે. આખા પરિણામમાં એક્સની જગ્યાએ એક્સ માઇનસ 5 એટલે આપણને આનો માનાંકનું મૂલ્ય મળી જાય. પહેલાં આવું સાદુરૂપ આપી દઈએ તો દાખલામાં વચ્ચે વચ્ચે સાદુરૂપ આપવું નહીં. ઓકે, તો શું થાય? એક્સ માઇનસ 5 અને એક માઇનસ પછી કૌંસમાં એક્સ માઇનસ 5 એટલે કે 5 માઇનસ એક્સ. ક્યારે થાય? હું લખું તો એક્સને બદલે હું લખવાનું એક્સ માઇનસ 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. શું લખશું? એક્સ માઇનસ 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 ને અહીંયા એક્સ લેસ ધેન 5. એટલું આવડી ગયું. આમાં જ એક્સની જગ્યાએ એક્સ માઇનસ 5 બધા મૂકી દેશો એટલે આ મળી જશે. મૂકી જજો, બાજુમાં લખી પણ નાખજો. ચાલો, હવે આપણને આવું વિધેય મળ્યું છે. હમણાં લખ્યું એમ જ વિધેય એફ દરેક અથવા તો આર પર વ્યાખ્યાયિત વિધેય છે. સેકન્ડ એ ચેક કરી લો. આરની કોઈ પણ કિંમત મૂકો, વિધેયનું મૂલ્ય કંઈક ને કંઈક મળવાનું જ છે. 5 અને 5થી મોટી કિંમતો આમાં મૂકશો તો પણ કંઈક મૂલ્ય મળશે, ક્યાંય અવ્યાખ્યાયિત નહીં થાય. 5થી નાની કિંમત આટલા ભાગમાં મૂકીએ તો પણ કંઈક ને કંઈક મૂલ્ય મળશે, અવ્યાખ્યાયિત ક્યારેય નહીં થાય. એટલે કે આરની દરેક કિંમત આગળ વિધેય વ્યાખ્યાયિત થાય છે. તેથી ડોમેન ઓફ એફ, એફનો પ્રદેશ આર છે. આટલું થયું. હવે એક કોઈ કિંમત લેશું. હવે આમાં વિધેય આ રીતે વ્યાખ્યાયિત છે, એટલે આપણે થોડાક ભાગ પાડીને ગણવા પડશે. સૌ પ્રથમ 5 આગળ લખશું. 5 આગળ સતત છે કે નહીં એવું જોવું છે. એટલે પહેલો ભાગ એક્સ બરાબર 5 આગળ સાતત્ય ચકાસવું છે.
5 એટલે અહીંથી નક્કી થયું છે. 5થી નાની કિંમતો માટે વિધેય જુદું વ્યાખ્યાયિત છે, 5થી મોટી કિંમત માટે વિધેય જુદું વ્યાખ્યાયિત છે. બંને વિધેય જુદા જુદા વ્યાખ્યાયિત છે એટલે 5ની ડાબી અને જમણી બાજુના લક્ષ જુદા હોય કે નહીં એ શક્યતાઓ છે, એટલે આપણે પહેલાં એ તપાસવું છે. અહીંથી નક્કી થયું છે આ કિંમત, તો 5 આગળ સતત છે કે નહીં. એમાંય ગ્રેટર ધેન ને લેસ ધેન હોય ત્યારે આ પરિણામ કરતાં આ પરિણામનો ઉપયોગ કરો, કારણ કે અહીં આપણે સીધી કિંમત મેળવી શકીએ છીએ. 5થી નાની કિંમત એટલે મતલબ અહીંયા વ્યાપક રીતે સીથી મોટી અને સીથી નાની કિંમત બે અલગ લક્ષ આપણે જુદા મેળવી શકીએ. તો સૌ પ્રથમ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 + fx મેળવશું. પછી હવે આમ તો દાખલા આપણે 11માં જોઈ ગયા છીએ, 5 - f of x. 11મું ન યાદ હોય તો કોઈ જ વાંધો નહીં, અત્યારે ધ્યાન રાખો. લેસ ધેન ને ગ્રેટર ધેન હોય ત્યારે સીધા આપણે આવા પરિણામો, આવી વ્યાખ્યાનો સીધો ઉપયોગ કરી શકીશું, બરાબર. તો એટલા માટે x ટેન્ડ્સ ટુ 5 + xની કિંમત કેવી છે? 5થી મોટી. 5થી મોટી છે તો fx બરાબર શું મૂકશો બેમાંથી? તો વિધેય વાંચતા આવડવું જોઈએ. એક્સની કિંમત 5 કે 5થી મોટી હોય ત્યારે fx બરાબર x - 5 છે, તો fx બરાબર x - 5 મૂકીએ. તમે પણ આ જ વસ્તુ પાછું બોલી જાજો, એટલે એ જ રીતે મૂકવાની. એક્સની કિંમત હવે આ બહુપદી છે, લિમિટ મૂકી એવું લક્ષ મળે, 5 - 5 એટલે 0. આમાં મૂકી દઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 એક્સની કિંમત 5થી નાની, તો fx બરાબર શું મૂકવું? એક્સની કિંમત 5થી નાની છે, 5ને ડાબી બાજુથી અનુલક્ષે, તો fx બરાબર 5 - x મૂકવું. હવે એમાં એક્સની જગ્યાએ 5 મૂકવાના. જો 5 - એટલે -5 નથી, 5 જ લક્ષ મૂકીએ, 5 મૂકીએ એવું જ લક્ષ મળે. 5 - છે, -5 નથી, તો 5 - 5 એટલે 0. f5 કેમાંથી? બેમાંથી મળે, તો x = 5 છે. એક્સની કિંમત 5 હોય ત્યારે એફનું મૂલ્ય મેળવવું, તો એક્સની કિંમત 5 અહીંયા છે, તો fx બરાબર આ વિધેય થયું. એમાં એક્સની જગ્યાએ 5 મૂકીએ, તેથી ત્રણેય સમાન છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 + fx = લિમિટ x ટેન્ડ્સ ટુ 5 - fx = f of 5. તેથી x બરાબર 5 આગળ f વિધેય સતત છે. ચાલો હવે આ પૂછી નાખું છું, જેથી યાદ રાખી લેજો. ટોપિક્સ આખું સ્વાધ્યાય એમ જોઈએ તો આ મુદ્દા ઉપર જ આપણે આધારિત છે. આ મુદ્દાના આના ઉપરથી મળતા પરિણામો, બસ આનો જ ઉપયોગ કરવાના છે આખા સ્વાધ્યાયમાં. ઓકે, તેથી x બરાબર 5 આગળ f સતત વિધેય છે. ચાલો 5 આગળ સાતત્ય ચકાસવાનું કીધું હોય તો એ તો આપણને ખબર પડી ગઈ, 5 આગળ વિધેય સતત છે. હવે 5થી નાની કિંમત ને 5થી મોટી કિંમતો આગળ જોશું. એ બરાબર 5 લખી શકો, બરાબર છે. એ કિંમત આપણે પ્રદેશમાંથી લીધી. એ બરાબર 5 આગળ એટલે એની જગ્યાએ આપણે 5 લખ્યું, એમ પણ ચાલે. હવે એ ગ્રેટર ધેન 5 માટે એની આગળ સતત છે કે નહીં જોઈએ. તો 5થી મોટી કિંમત x ટેન્ડ્સ ટુ એ કેવા છે? 5થી મોટા છે. આ વિકલ્પ આપણે લઈએ છીએ, એમાં x ટેન્ડ્સ ટુ એ છે એ 5થી મોટા છે, તો fxની જગ્યાએ શું મૂકવું? x ટેન્ડ્સ ટુ fx 5થી મોટા એટલે x - 5 છે, fx = x - 5 મૂકીએ અને લિમિટ મૂકી દઈએ, a - 5 થાય. તથા f of a, આમાં ડાબી બાજુ જમણી બાજુની જરૂર જ નથી. 5થી મોટી કિંમત માટે વિધેય આ એક જ છે આપણી પાસે, બે વિકલ્પો છે જ નહીં. જે આમાં બે વિકલ્પો હતા 5થી મોટા અને 5થી નાના માટે અલગ અલગ વિધેય, એટલે ડાબી અને જમણી બાજુના ગણેલ છે. જ્યારે આમાં તો બસ 5થી મોટા માટે વિધેય એક જ છે આપણી પાસે. આ વિધેય અત્યારે આ વિકલ્પમાં છે જ નહીં. f of a બરાબર પણ a - 5 થાય.
તેથી આવું જોવા મળ્યું. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ, એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ. તેથી એ આગળ વિધેય સતત છે, એટલે કે એ ગ્રેટર ધેન ફાઈ માટે એફ સતત વિધેય છે. એ આગળ સતત છે એટલે એ કેવા છે 5થી મોટા, એટલે 5થી મોટી કિંમત માટે એફ સતત વિધેય છે. આ બીજો જવાબ. હજી ત્રીજો વિકલ્પ 3. વિકલ્પ પણ નામ આપી શકો છો અથવા આવા પાઠ પાડી દેશો. બરાબર છે. એ લેસ ધેન 5 માટે સાતત્ય ચકાસવું છે. એ લેસ ધેન 5 આગળ વિધેય સતત છે કે નહીં, આની જેમ જ ગણવાના છીએ. તો સૌ પ્રથમ અહીં લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ, એફ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ એ કેવા છે 5થી નાના છે. 5થી નાના છે તો આ વિધેય થયું એફ એક્સ બરાબર 5 માઇનસ એક્સ. એ પણ સુરેખ વિધેય છે, લિમિટ મૂકો એવું એનું લક્ષ થાય. તથા એફ ઓફ એ બરાબર પણ એ જ વિધેય છે, 5 માઇનસ એ થાય. બે સમાન છે, એ એક તમે લખી નાખજો. આ બે સમાન છે, તેથી એ લેસ ધેન 5 માટે એફ સતત વિધેય છે. આ ત્રીજું પરિણામ. ત્રણેય પરિણામ ફરીથી વાંચો. એક્સ બરાબર 5 આગળ સતત છે, અથવા એ બરાબર 5 આગળ એફ સતત વિધેય છે. 5થી મોટી કિંમત આગળ એફ સતત વિધેય છે. ત્રીજું પરિણામ 5થી નાની કિંમત માટે એફ સતત વિધેય છે. 5 આગળ સતત, 5થી મોટી કિંમત આગળ સતત, 5થી નાની કિંમત આગળ છે. તો પરિણામ 1, 2 અને 3 પરથી શું કહી શકીએ? પરિણામ 1, 2 અને 3 પરથી વિધેય એફ આર પર સતત વિધેય છે. ઓકે, સરસ એક્ઝામ્પલ છે. એક વખત સમજી અને ગણી નાખો એટલે આના પછી સ્વાધ્યાયમાં, અડધા સ્વાધ્યાયમાં આ જ પ્રકાર દાખલા ગણવાની છે, બધા આવડી જશે. ઓકે, સૌ પ્રથમ વિભાગ ક્યાંથી પાડ્યા છે, અંડરલાઇન ક્યાંથી નક્કી કરી છે? તો અહીંથી એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 અહીંથી નક્કી થયું. 5થી મોટા માટે વિધેય જુદું છે, 5થી નાના માટે વિધેય જુદું છે, અને 5 આગળ વિધેય. તો એ ત્રણેય આપણે આવી રીતે ગણેલા છે. એક ભાગ આવડી જશે, એવો જ બીજો ભાગ છે. બે સરખા જ છે, ખાલી વિધેય એક વખત આ લીધું, એક વખત આ વિધેય મૂકેલું છે. ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, તો ત્યાર પછી હવે આજ વિધેયનો એક આલેખ દોરી નાખીએ, જે તમારે 11મા ધોરણમાં આલેખ આવ્યો છે. તો એક હું અહીં સાઈડમાં આલેખ દોરું છું. પછી આલેખ ઉપરથી પણ ચર્ચા કરી લઈએ, જેથી કરીને MCQમાં તમારે ઇઝી પડશે. આગળ જતાં આપણે પાર્ટ 2 મેથ્સમાં સંકલનના ઉપયોગો આવશે, એમાં પણ આ આલેખ જરૂરી છે. એક્સની જગ્યાએ 5 મૂકીએ તો વિધેયનું મૂલ્ય એફ બરાબર 0 થાય છે. એફ એટલે વાયનું મૂલ્ય 0 થાય છે. શું એક્સ બરાબર 5? તો ઉગમ બિંદુ 1, 2, 3, 4 ને 5, 5 0 બિંદુ આવ્યું. મૂળ માનાંક વિધેયનો, આ માનાંક વિધેયનો આલેખ આપણે આમ વી આકાર આવે છે, બરાબર, ઉગમ બિંદુ આગળથી. આનો અત્યારે શિરોબિંદુ 5 0 થશે, અને એક રેખા આ આવશે એક્સ અક્ષ સાથે 45 ખૂણો બનાવતી, અને બીજી રેખા એ જ રીતે પેલી રેખાને લંબ થાય, અથવા તો અહીંયા 45 ખૂણો બનાવતો એવી બીજી રેખાનો આ બે કિરણોનો યોગગણ છે, એ આ વિધેયનો આલેખ થાય છે, જેનો શિરોબિંદુ 5 0 છે, અથવા તો બંને કિરણોનો આરંભ બિંદુ 5 0 થાય છે. હજી આગળ વાત કરીએ તો એક્સની કિંમત 5થી મોટી, એટલે એક્સ બરાબર 5 છે. 5થી મોટી માટે વિધેય છે. વિધેય એટલે કે વાય હું લખું છું એક્સ માઇનસ 5, એક આ રેખા દર્શાવે. બીજી રેખા એ વાય બરાબર 5 માઇનસ એક્સ છે, આ બીજી રેખા, બરાબર છે. બે કિરણોને યોગગણ છે, એ આ માનાંક વિધેય છે. તો હવે તમે જોઈ શકો છો કે આ આલેખ રહ્યો એ પેન ઉપાડ્યા વગર દોરવો શક્ય છે.
પેન ઉપાડ્યા વગર દોરવો શક્ય એટલે કે આ દોરી નાખીએ. જો પેન ઉપાડ્યા વગર આલેખ દોરી નાખી છે એટલે કે વિધેય છે આર પર સતત છે, દરેક કિંમત આગળ સતત છે. બરાબર, છેલ્લી લીટી આપણે આવું આવેલું છે. ક્યાંય પણ કોઈ પણ કિંમત આગળ એક્સ બરાબર 1 આગળ આલેખ કટ નથી થતો, 2 આગળ કટ નથી થતો, કે એક્સ બરાબર 10 એક્સ બરાબર 10 કિંમત આગળ કટ નથી થતો. કોઈ પણ કિંમત આગળ આલેખ કટ નથી થતો એટલે દરેક કિંમત માટે સતત વિધેય થયું. ઓકે, તો આ એક વધારાની જાણકારી માટે. પછી બીજું, હવે એમસીક્યુની વાત આવે તો 5 આગળ તો સીધું લક્ષ નક્કી થઈ જાય. 5 અહીંયા મૂકીએ તોય 0, અહીંયા મૂકીએ તોય 0, એટલે 5 આગળ સતત થયું. ત્યાર પછી 5થી મોટી કિંમત માટે આ રેખા દર્શાવે, સુરેખ વિધેય છે. 5થી નાની કિંમત માટે સુરેખ વિધેય છે, રેખા દર્શાવે. તો આ સુરેખ વિધેય એટલે સતત, આ સતત. 5થી મોટી કિંમત આગળ સતત, 5થી નાની કિંમત આગળ સતત, ને 5 આગળ તો બે મૂલ્ય સમાન એવા એટલે સતત છે. તો આ વિધેય છે એ આર પર સતત છે. સિમ્પલ છે, બહુ સહેલું. એમસીક્યુ માટે તો આવા પ્રશ્નો બહુ ઇઝી થઈ જાય. હાલો, ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ, સરસ એક્ઝામ્પલ છે ચોથો પણ. ચોથો ગણિત નાખીએ હજી આપણે. ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે, સાવ સહેલું ચેપ્ટર છે, અને ગણિતનું ખરેખર તમારે નોલેજ વધારે એવું આ ચેપ્ટર સરસ મજાનું છે. ચોથો દાખલો છે, સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? પ્રત્યેક ધન પૂર્ણાંક n માટે fx બરાબર xની n ઘાત સતત વિધેય છે. પ્રત્યેક ધન પૂર્ણાંક n એટલે n બરાબર 1 લઈએ. હવે પહેલાં ભૌમિતિક સાદી સમજ લઈએ. એક્સ બરાબર 1 લઈએ તો fx બરાબર x તદે વિધેય થાય, સતત જ છે. એક્સ n બરાબર 2 લઈએ તો એક્સની 2 ઘાત, એક્સની 2 ઘાત એટલે પરવલય દર્શાવે, સતત વિધેય છે. એક્સ બરાબર 3 તો એક્સ n બરાબર 3 લઈએ તો એક્સની 3 ઘાત, થોડોક 10 વિધેયના આલેખ જેવો આલેખ આવે એવો આનો આલેખ થાય છે. એ સતત વિધેય છે. આમાં વિધેય સતત છે. આપણે આલેખ પછી જોશું, પહેલાં સૈદ્ધાંતિક રીતે તપાસ કરી લઈએ. અહીં fx બરાબર xની n ઘાત એ દરેક x બિલોંગ્સ ટુ r માટે, અથવા તો દરેક x બિલોંગ્સ ટુ r માટે વ્યાખ્યાયિત વિધેય છે. તેથી એનો પ્રદેશ ડોમેન ઓફ f ઇઝ ઇક્વલ ટુ r છે. હવે ધારી લઈએ છીએ, ધારો કે કોઈ કિંમત લીધી પ્રદેશમાંથી, પ્રદેશ એટલે df લખો કે r લખો, કોઈ પણ લખો ચાલે. ધારો કે a બિલોંગ્સ ટુ r છે. હવે એ આગળ લક્ષ તપાસીએ, લિમિટ x ટેન્ડ્સ ટુ એ f ઓફ x મેળવીએ અને f ઓફ a મેળવીએ. જો બંને સમાન થઈ જાય તો સતત વિધેય છે એમ કહેવાય. વિધેય એક જ છે એટલે શરૂઆતમાં એક્ઝામ્પલ ગણ્યા એવું જ આ વિધેય થયું છે. fx એટલે એક્સની n ઘાત મૂકી, બરાબર. fx દેખાય છે, આજ પદમાં fxની જગ્યાએ એક્સની n ઘાત. હવે એક્સની n ઘાતનું લક્ષ તો સિમ્પલ 11મા ધોરણનું સૂત્ર થયું, લિમિટ મૂકો એ પ્રકારે એનું લક્ષ મળી જાય. અને f ઓફ a પણ સીધું જ છે, એક્સની જગ્યાએ એ મૂકો તો f ઓફ a મળે. શું જોવા મળ્યું? બંને સમાન છે એવું જોવા મળ્યું. લિમિટ x ટેન્ડ્સ ટુ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ a થયો. તેથી x બરાબર a આગળ f સતત વિધેય છે. કે એ શું છે? તો r છે, rમાંથી કોઈ કિંમત છે. તેથી દરેક a બિલોંગ્સ ટુ r, એક લીટી ઘટાડી જ નાખી. તેથી વિધેય fx બરાબર xની n ઘાત એ r પર સતત વિધેય છે.
થોડી આલેખની જાણકારી આપી દઈએ. કોઈ વધારાની કોઈ તૈયારી કરતા હોય તો વાંધો ના આવે. એની આપણે બેકી ઘાત મૂકીએ છીએ. 2 ઘાત, 4 ઘાત, 6 ઘાત. તો વિધેયના આલેખમાં શું કેવા કેવા ફેરફાર થાય છે એ તમારી જાણકારી માટે આપણે થોડાક વિધેયના આલેખ દોરવા છે. દોરી નાખીએ. સૌ પ્રથમ n બરાબર 2 મૂકીએ તો એક આ પરવલય થાય છે. y બરાબર x² નો આલેખ થયો. બરોબર. n બરાબર 2 મૂક્યા, fx બરાબર xની 2 ઘાત પરવલય થાય. fx એટલે y લખ્યું છે, y બરાબર x². ત્યાર પછી હજી બીજું વિધેય છે y બરાબર xની 4 ઘાત. ત્યાર પછી ત્રીજું વિધેય હજી દોરી નાખીએ છીએ. આ વિધેય છે y બરાબર xની 6 ઘાત. આવી રીતે વિધેયના આલેખ જુદા જુદા બેકી ઘાત માટે આ પ્રકારના, એટલે કે પરવલયના શેપ જેવો છે એવા પ્રકારના આલેખ મળે છે. ત્યાર પછી હજુ આગળ એકી ઘાત માટે વિધેયના આલેખ દોરી નાખીએ. સૌ પ્રથમ n બરાબર 1 મૂકીએ તો fx બરાબર x, fx એટલે y લખીએ તો y બરાબર x. એ આલેખ કંઈક આવો મળે છે જે તમે જાણો જ છો. y બરાબર x નો આલેખ છે, એટલે કે xની 1 ઘાતનો આલેખ મેં દોર્યો. પછી 3 મૂકીએ તો n બરાબર 3 મૂકીએ તો xની 3 ઘાતનો આલેખ. સરસ એક્ઝામ્પલ છે. કંઈક આવા પ્રકારનો આલેખ થતો છે. એથી કદાચ થોડુંક નીચે પણ આલેખ દોરી શકાય છે. એક જ મિનિટ. થોડી અહીં વક્રતામાં ફેરફાર રહી ગયો છે. સૌ પ્રથમ આલેખ તો ફિક્સ જ છે. y બરાબર xની 3 ઘાતનો આલેખ દોર્યો. હજી nની જગ્યાએ 5 મૂકીએ તો આપણને હજી એક વિધેય આપણે દોરી શકીએ છીએ. બંને એક જ જગ્યાએ છે તો એ પ્રકારના આલેખ થાય છે. y બરાબર xની 5 ઘાતનો આલેખ. આવી રીતે એકી ઘાત માટે આલેખ મળે. બેકી ઘાત માટેના સ્વરૂપ છે આ. ત્યાર પછી અન્ય ત્રિઘાત 4 ઘાતવાળી પદાવલી, ધારો કે 3 ઘાતવાળી પદાવલી છે અને 3 ઘાતવાળી પદાવલી છે તો આલેખ અન્ય 3 ઘાતવાળી પદાવલીના આલેખ આ પ્રકારે થાય, અથવા 3 ઘાતવાળી પદાવલીના આલેખ આ રીતે પણ કંઈક જોવા મળે. બેમાંથી એક તો 3 ઘાતવાળી પદાવલી એટલે ax³ + bx² + cx + d. આવું એક વિધેય છે. આવા વિધેયના આલેખ આ બેમાંથી એક પ્રકારે થાય. એમાં એ ધન છે કે ઋણ એ પ્રકારે બેમાંથી એક સ્વરૂપ આવે. તમે જાણો છો કે ત્રિઘાત પદાવલી એટલે એને 3 બીજ મળતો હોય. 3 બીજને સંગત એક અક્ષને 3 બિંદુ આગળ છેદે. આ પ્રકારે પછી આલેખ ઉપર કે નીચે કેવી રીતે હોઈ શકે. બરોબર છે. આ તો એક વ્યાપક સ્વરૂપ લખ્યું છે. ચાલો તો એક સરસ મજાનું, અને આ સાઈડમાં આલેખ દોરી નાખજો. તમારી જાણકારી માટે સરસ મજાનું નોલેજ મળે એવા એક્ઝામ્પલ છે. ત્યાર પછી પાંચમું એક્ઝામ્પલ. fx બરાબર x અને 5 બે કિંમતો છે. x < ≤ 1 ને x < 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું
એક્સ બરાબર 0 આગળ સતત છે, ક્વેશ્ચન પૂછ્યો છે. પછી એક્સ બરાબર 1 આગળ સતત છે, એક્સ બરાબર 3 આગળ સતત છે, 1. તો આવા 3 એક્ઝામ્પલ પૂછેલા છે. 0 આગળ, 1 આગળ ને 2 આગળ સતત છે કે નહીં. પહેલાં આપણે હવે આલેખ ઉપર અહીંથી જ સમજ કેળવી લઈએ. 1 આગળ જોઈએ તો એક્સની જગ્યાએ 1 મૂકીએ તો અહીંયા 1 મળશે ને અહીંયા 5 રહેશે. 1 આગળ તો સતત નહીં થાય, બરાબર છે. 0 આગળ, એક્સની કિંમત 0 આગળ, 0 એટલે 1થી નાની કિંમત આગળ થયું, તો બંને માટે એક જ વિધેય છે, એફએક્સ બરાબર એક્સ. 0ની ડાબી જમણી બાજુ જે કહેશું એ લક્ષ બધું સમાન જ થાય, અહીંયા 0 મૂકવાનું થશે. એટલે 0 આગળ એક્સ બરાબર 2 એટલે 1થી મોટી કિંમત છે, એના માટે અચળ વિધેય છે. અચળ વિધેય સતત છે, એટલે કે 0 આગળ ને 2 આગળ સતત આવશે, કારણ કે 0 આગળ એફએક્સ બરાબર એક્સ તદે વિધેય થયું. એક્સ બરાબર 2 એટલે કે આગળ વિકલ્પ લાગુ પડે, અચળ વિધેય છે, એ સતત છે. અને 1 આગળની વાત કરીએ તો અહીંયા 1 આવે છે ને અહીંયા 5 આવે છે, એ બે મૂલ્યો જુદા આવે છે. 1થી નાના મોટા આગળ લક્ષ જુદા જુદા મળે, 1ની ડાબી જમણી બાજુ માટે, એટલે 1 આગળ સતત નહીં આવે. ચાલો ગણિત નાખીએ. સૌપ્રથમ અહીં એફ આર પર વ્યાખ્યાયિત વિધેય છે. તેથી એનો પ્રદેશ છે એ આર છે, અને આરમાં જ કિંમતો છે 0, 1 ને 2, એટલે આપણે આમાંથી કિંમત લઈ શકીએ. પહેલો ભાગ એક્સ બરાબર 0 આગળ સાતત્ય ચકાસી લઈએ. તો 0 આગળ એટલે એફએક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 અને એફ ઓફ 0. એક્સ બરાબર 0 આગળ એફએક્સ બરાબર શું લેશું? તો એક્સ ટેન્ડ્સ ટુ 0 એટલે 0ની નજીકની કિંમત છે. તો એફએક્સ બરાબર શું? તો 1થી નાની કિંમત માટે વિધેય આ છે, તો 0 આગળ એટલે 0ની ડાબી જમણી બાજુ માટે પણ વિધેય આ જ થશે. એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એક્સ થયું ને એમાં 0 મૂકો તો 0, અને અહીંયા પણ એફ ઓફ 0 એટલે 0 જ થાય છે, બરાબર છે. આ જ વિધેય. લખવું હોય તો લખીએ એફએક્સ બરાબર એક્સ વિધેય થયું. બીજું, તેથી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0. તેથી એક્સ બરાબર 0 આગળ એફ સતત વિધેય છે. ઘણા થાય 0ની ડાબી જમણી બાજુના લક્ષ કેમ નથી, તો 0થી નાની કિંમત માટે પણ વિધેય એનું જ રહેવાનું છે. 0થી મોટી 0ની નજીક કિંમત લઈએ તો પણ વિધેય એફએક્સ બરાબર એક્સ જ રહેવાનું છે. એટલે એ બે વિકલ્પો લખવાની જ જરૂર નથી, બરાબર છે. આવી જ રીતે એક્સ બરાબર 2 આગળ એફએક્સ બરાબર 5 લઈને તમારે ગણતરી કરવાની છે, બરાબર. હજી 1 આગળ આપણે ચકાસી લઈએ. એક્સ બરાબર 1 આગળ સાતત્ય ચકાસવું છે. તો અહીંયા 1ની ડાબી 1થી નાની મોટી કિંમત આગળ વિધેય જુદા જુદા વ્યાખ્યાયિત છે. એટલા માટે આપણે 1ની જમણી બાજુથી લક્ષ મેળવશું, 1ની ડાબી બાજુથી લક્ષ મેળવશું અને એફ ઓફ 1 મેળવશું. ત્રણેય સમાન થાય તો 1 આગળ સતત છે એમ કહેશું. 1થી મોટી કિંમત માટે વિધેય એક્સની કિંમત 1થી મોટી, 1થી મોટી કિંમત એ બરાબર 1 લઈ શકો, એક્સ બરાબર 1 જરૂરી નથી, એ પણ લઈ શકશો. એ બરાબર 1 આગળ કંઈ નવું ન લાગવું જોઈએ. એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1થી મોટી કિંમત,
લખી દો કારણ કે એ બરાબર 0 આગળ પણ લખી શકો. આમ ન લખવું હોય તો આમ તમે પણ નોટ કરી લેજો. તો એફએક્સ એટલે શું થાય? એક્સની કિંમત 1થી મોટી, એક્સની કિંમત 1થી મોટી એટલે એફએક્સ બરાબર 5 છે. 5 અચળ વિધેય, અચળ વિધેયનું લક્ષ અચળ જ હોય. એક્સની કિંમત 1થી નાની છે એટલે એકને ડાબી બાજુથી અનુલક્ષ છે એટલે એક્સ લેસ ધેન 1 તો એફએક્સ બરાબર 1 છે. એફએક્સની જગ્યાએ એક્સ મૂકો. હવે એક્સની જગ્યાએ 1 મૂકો તો 1. તેથી અને એફ ઓફ 1 તો પણ હવે આમ કાંઈ એની જરૂર નથી, બંને સમાન નથી, સીધું જ થઈ ગયું છે. ત્રણેય સમાન હોય તો જ સતત છે એમ કહેવાય. એમાંથી કોઈ પણ બે જુદા પડ્યા છે એટલે વિધેય સતત છે એમ કહેવાય નહીં. કોઈ પણ બે જુદા આવી ગયા એટલે સતત નથી. તેથી એક્સ બરાબર 1 આગળ એફ સતત વિધેય નથી. ક્યારે સતત કહેવાય? 1ની જમણી બાજુ, 1ની ડાબી બાજુ ને એફ ઓફ 1 ત્રણેય સમાન થાય તો જ. એ સિવાયના જે વિકલ્પો આવે ત્રણેય સમાન થાય તો જ સતત. એ સિવાય જે વિકલ્પો એટલે કે કયા વિકલ્પો હોય તો બે સમાન, પહેલાં બે સમાન હોય, ત્રીજું જુદું હોય, પહેલું ને ત્રીજું સરખા હોય, વચ્ચેનું બીજું જુદું હોય, બીજું ને ત્રીજું હરખું હોય, પહેલું જુદું હોય, અથવા તો કોઈ બે હરખા હોય ને ત્રીજાનું અસ્તિત્વ ન હોય. આવા જે વિકલ્પો શક્યતા હોય બધા આગળ વિધેય એફ સતત. જો એ ત્રણેય સમાન ન થાય તો વિધેય સતત નથી. હવે ત્રીજું, એક્સ બરાબર 5 આગળ. આની જેમ જ ગણી નાખવાનો છે પણ એ વિધેય એક્સ બરાબર 5 આગળ સતત નથી. બરાબર છે? તો ચાલો હવે ત્યાર પછી છઠ્ઠા દાખલાથી નેક્સ્ટ લેક્ચરે આપણે જોઈશું. છઠ્ઠા પછીના બધા એક્ઝામ્પલ એક સરખી પેટર્નના છે ને કંઈક આજે જે આ ગણ્યા છે એ જ પ્રકારના એક્ઝામ્પલ થશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.